હયાતીમાં હક કમી આમાં વારસાઈ સિવાયના કિસ્સાની અંદર તમારે બોજા મુક્તિ કરવી પડશે ને. વારસાઈ માટે બોજા મુક્તિ ફરજિયાત નથી. વિભાજન કરવું છે તો બોજા મુક્તિ ફરજિયાત રહેશે, કારણ કે બોજો લીધેલો છે કોના ભાગમાં જશે, એની વેચણી તો કરી નહીં ગાય. હયાતીમાં હક દાખલ કરવો છે, તમને ખજવાળ છે કે મારે હયાતીમાં હક દાખલ કરવો, તો બોજો ભરવો પડે. વારસાઈ છે ને ફરજિયાતનો વિષય છે કે બાપા ગુજરી ગયા છે, હવે લોનના પૈસા નથી તો સરકાર તો કહે છે 3 મહિનામાં વારસાઈ કરી દેવી, કે દંડ લેવું. તો વારસાઈમાં બોજા મુક્તિ જરૂરી નથી, બાકી બધામાં બોજા મુક્તિ જરૂરી છે. તો બોજા મુક્તિ એક જ કિસ્સાની નહીં, કેટલીક બોજા મુક્તિ એવી દેખાડું તમને ખબર નથી. તમને હયાત બોજો છે એટલો જ દેખાય છે, ઓલા ખાનામાં લીખો છે ને એટલો જ. એ સિવાય એ બોજા છે તમારી જમીનમાં. જૂના બોજાઓ ચેક કરો બધા. હા, ગીરોવાળા બોજા, જૂના બોજા બધા લેતા જાઓ. ગીરોવાળા હોય એ સિવાય ને બીજા હોય કે એ બોજા. માનો કે મેં બેંક ઓફ બરોડામાં મારી લોન હાલતી હતી, SBIમાં હું લોન લેવા ગયો, એટલે મેં એનો કઢાવી લીધું. એનઓસીની નોંધ ન પાડી, બેંકના ટાઇટલ નથી લીધું, SBI મને લોન દઈ દીધી. ખરેખર બોલો એનઓસી આપી દીધું, પણ બોજો તો ઊભો રહ્યો. બોજો મુક્તિ તો થઈ નથી. મંડળીનું હોય કે આમથી આમ મંડળીમાં ગયા હોય કે મંડળીમાંથી આવ્યા હોય, એટલે જૂના બોજાઓ છે જે બોજા નોંધ કાઢો બધી. હવે બોજા નોંધું સ્કેન કરેલી જે હશે ને એટલી તમારી ટાઇટલ નોંધની અંદર ભેગી પડેલી હશે. જૂના સ્કેન કરેલાની નોંધો ક્યાં હશે? ટાઇટલ નોંધમાં ભેગી હશે, એટલે એ કઢાવો. અને નવી છે ને એમાં તો બે ભાગ કરી દીધા કોમ્પ્યુટરાઇઝ આવ્યા પછી, કે ટાઇટલ રિલેટેડ જુદી બતાવી દીધી, બોજા નોંધને જુદી બતાવી દીધી. બીજા હકમાં બધી નોંધો કાઢો, તમામ નોંધો કાઢો. તમામ નોંધ કાઢીને બોજા નોંધ જુદી કાઢો. વારસાઈને આપણે નથી જોતા, પેલા ઓલામાં બોજા નોંધ મૂકી દેવાની છે. ટાઇટલ જોવો ત્યારે ટાઇટલમાં બોજા નોંધ જોવાની નથી. હવે બોજાનું ટાઇટલ જોઈ છીએ આપણે, તો વારસાઈ રિલેટેડ બધું, હયાતી માલિકી રિલેટેડ બધું જુદું મૂકી દો, બોજાવાળું બધું જુદું કાઢો. પછી એક એકને નોંધતા જાઓ. બોજા નોંધ નંબર આટલા, તારીખ આટલા અને કોનો બોજો છે એ નોંધો. પછી એક હાઈલા જાવ એટલે તમને ખ્યાલ આવી જાય કે આ બોજા મુક્તિ થઈ છે કે નથી થઈ. નથી થઈ તો બ્રાન્ચમાં જાઓ, એનઓસી મેળવો અને અહીંયા આપો અને બોજા મુક્તિ કરાવો. અને જો હમણાંના છે પૈસા ભર્યા છે તો એનું કઢાવો. બેની પ્રક્રિયા તો સરખી જ થઈ. ટૂંકમાં જૂની બોજા મુક્તિ પણ કરાવી લેવી જોઈએ. એક જ નોંધથી 4 બોજા મુક્તિ કરી શકશો. જેટલી બોજા નોંધ બોલતી હોય એ બધી એકી સાથે જોડી શકશો તો તમામ બોજા મુક્તિ એકી સાથે થઈ જશે. પણ બોજા મુક્તિનું ટાઇટલ માણસો હયાત છે એટલું જ જોવે છે કે અહીંયા 3 લાખનો બોજો બોલે છે, એક જ કરવાનો છે, એટલું જ નથી જોવાનું. કોઈ પણ જૂના બોજા હોય જેટલા વહેલા કરશો એટલો ફાયદો. મંડળીનું આખું ઉઠમણું થઈ ગયું. હવે બને ને બેંકની આખી બ્રાન્ચ અહીંથી મર્જ થઈ, ત્યાંથી વીકીને બીજે વહી ગઈ, હવે ક્યાં ગોતવા જાઓ? જવાબે નહીં દે. બેંકો મર્જ થઈ જાય. જેટલું હોય એટલું વહેલું કરી લો, એટલે તમારે પછી શીર્ષાસન ઓછું કરવું પડે. થાય તો ખરું, દરેકના રસ્તા હોય, તમારા નથી, પછી નિકુંજ પાસે જવું પડે, પછી એડવોકેટ પાસે જવું પડે. પછી ઘણીવાર બને એવું કે બોજો છે ને એ 50,000 હોય અને ખર્ચો લાખનો હોય. થઈ જાય ને, હું કામ ન થાય? કોર્ટમાં કેસ નવીન હતું, હુકમનામું લાવવું પડે, તો વિષય બહુ લાંબો થઈ જાય. માટે જે સમયે જે કામ થવાનું હોય એ કરી લેવું જોઈએ. ઘણા એવા નિરાતિયા હોય કે લગ્નની વસ્તુ દાડામાં કામ આવે ત્યારે લઈ આવે. સમજાણું? તો જે કામ જ્યારે થઈ જવા હોય ત્યારે થઈ જ જવા જોઈએ. તો જ રેવન્યુ રેકોર્ડ ચોખ્ખો કર્યો કહેવાય ને. તો જ તમે શીખવા આવ્યાની પ્રમાણ કે આટલું તો કમસે કમ આપણા કાગળ પૂરતું તો આપણે શીખી જાઓ. તમે મારી પાસેથી આટલું શીખી જાઓ એટલું જરૂર નથી. તમારામાં કાંઈ નથી તો તમારા હગા ભાઈનું, બેનનું, એથી જરાક આગળ ઈચ્છા હોય તો ફૈબાનું, કાકા મોટા બાપાના છોકરાનું. નવરા બેઠા ઘણીવાર બખિયા મારતા હોય છે, બરોબર. મોદીએ આમ ના કરવું જોઈએ, ઓને આવું નિવેદન ના આપવું જોઈએ, ધોનીએ આ દડો આમ કરવો. ભાઈ એટલી બધી ધોની કરો છો તો પેલા તારી તો ધો, બરોબર. 2 જગ્યાએ ધોની જરૂરી છે. હા, એક ક્રિકેટમાં ને એક ઓલા બાથરૂમમાં. 2 જગ્યાએ ધોની જરૂરી હે. આપણે આપણો રેવન્યુ રેકોર્ડ તો ધોવો, ચોખ્ખો કરો. તો જૂના ટાઇટલ જુઓ બધા, બોજા મુક્તિ કરાવો. બોજા મુક્તિનું ફોર્મ ભરજો, બહુ સરળ છે. તમારું નામ લખો, અરજદારનું નામ, સરનામું, સહી, ઈ ધારા મામલતદાર સાહેબ શ્રી, બોજા મુક્તિ કરવા બાબત અમે નીચે અરજદાર નીચે મુજબની ખેતીની જમીન ધરાવી છે, ખાનામાં બધી વિગત બધી નાખો. ક્રમ 1, 2, 3 જેટલી બોજા મુક્તિ બધી બતાવી શકો. અહીં તમારું નામ બતાવો, ખાતાદારને જેટલા હોય, ખાતા નંબર બતાવો, સર્વે નંબર બતાવો, હેક્ટર ક્ષેત્રફળ બતાવો. અને પછી જે નીચે લખી નાખો કે આ સાથે ખાલી જગ્યા બેંકનો બોજા મુક્તિ સામેલ છે, બીજી બેંકનો હોય તો એ લખી નાખો, મંડળી હોય તો એ લખી નાખો. ઉપરોક્ત બોજા મુક્તિ નોંધ દાખલ કરવા નંબરો હાથ બાર 8 જોડી દો, બોજાની નોંધો જોડી દો, બોજા મુક્તિ જોડી દો, સહી કરી દો, વાર્તા પૂરી. નોંધ દાખલ કરી દેશે. ઓનલાઈન કરતા હોય તો એ પણ ઓનલાઈન બોજા મુક્તિ થવા મળી ગઈ નથી થતી ને. હા.